નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ગાલા એસાઇનમેન્ટ બુક 2025 તમારી વચ્ચે લઈને આવી ગયા છે અમારી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 12 કોમર્સ માટે ખૂબ જ ઉપયોગી. એની અંદર ધોરણ 12 નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટની અંદર હું ધર્મેશ વાળા આપની વચ્ચે પ્રશ્નપત્ર નંબર 2 એનો વિભાગ ઈ લઈને આવેલો છું. પણ વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2025 માર્કેટની અંદર લોન્ચ થઈ ગયું છે. 300 રૂપિયાની પ્રાઇઝની અંદર એ મળે છે, જે તમને ઘરે બેઠા 290 રૂપિયામાં મળવાનું છે. ગાલા એસાઇનમેન્ટ બુકે આ વર્ષે એક સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે, જે આન્સર કીની સાથે તમને મળવાની છે. તો એ સ્માર્ટ ડીજી બુક તમારે મેળવવા માટે તમારે ગાલા એસાઇનમેન્ટ બુકના પ્રથમ પેજની પાછળ તમારે જવું પડશે. એટલે તમને એક QR કોડ દેખાય. એ QR કોડને મોબાઈલની અંદર સ્કેન કરવાનો થશે. QR કોડ જેવો મોબાઈલની અંદર સ્કેન કરશો એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડીક માહિતી ફિલઅપ કરવાની રહેશે. તો એ માહિતી ફિલઅપ કરવાની રહે તો વિદ્યાર્થી મિત્રો, એ માહિતી તમારે ભરો એટલે ગાલા એસાઇનમેન્ટ બુક 2025 એ તમારા મોબાઈલની અંદર PDF સ્વરૂપે મળી જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરીએ કે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન લોન્ચ કરી લીધા પછી આપણા મોબાઈલની અંદર આવી ગયા પછી તમારે વધારે માહિતી જોઈતી હોય તો ઘરે બેઠા તમે ગાલા એસાઇનમેન્ટ બુકની સાથે સાથે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2025 અને અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જે છે એ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ખાસ ઓફર સાથે અહીંયા નવનીત પ્રકાશન આપણને આપી રહ્યું છે. તો એ સ્માર્ટ ઓફર, આકર્ષક ઓફર કેવી છે? તો આકર્ષક ઓફરની અંદર વિદ્યાર્થી મિત્રો, 300 રૂપિયાની જો તમે ખરીદી કરો છો તો તમને 15% ડિસ્કાઉન્ટ, એની માટે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો થશે NAV15. જ્યારે 500 રૂપિયાની ખરીદી કરો છો તો એની ઉપર 20% ડિસ્કાઉન્ટ એ મેળવવા માટે તમારે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો છે NAV20. ધોરણ 12 કોમર્સની આ બધા જ સાહિત્ય તમારે મેળવવા માટે નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ તો અહીંયા ગાલા એસાઇનમેન્ટ બુક 2025 એની અંદર પ્રશ્નપત્ર નંબર 2 એનો વિભાગ ઈ આપણે આજે જોવાનો છે. નીચેના પ્રશ્નોનો કોઈ પણ 3 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે. પ્રત્યેક પ્રશ્નના 8 ગુણ છે, ટોટલ 24 ગુણ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 42 થી લઈને 48 માં પ્રશ્નપત્ર, 46 માં પ્રશ્ન હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે 5 પ્રશ્નો છે: 42, 43, 44, 45 ને 46. 5 પ્રશ્નોમાંથી 3 પ્રશ્ન આપણે લખવાના છે. હવે 3 પ્રશ્નો આપણે લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે 24 ગુણ કવર થાય. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડીયોની અંદર 2 પ્રશ્નો જોઈશું ને બાકીનો એક સેકન્ડ પાર્ટ બનવાનો છે, કેમ કે વિડીયો ખૂબ જ લાંબો થવાનો છે. બરોબર? એટલે આપણે 2 પાર્ટની અંદર ડિવાઈડ કર્યો છે, કેમ કે 5 દાખલાઓ એક સાથે ગણશું તો બહુ વિડીયો લાંબો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 2 દાખલા પહેલા વિડીયોમાં અને બીજા વિડીયોમાં આપણે બાકીના 3 દાખલા ગણીશું. એમ પાર્ટ 2 વિભાગ ઈનો પણ બનાવવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ વિભાગના પહેલા પ્રશ્ન ઉપર જઈએ તો પ્રશ્ન નંબર 42 ની અંદર આશા અને ટીના 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબનું છે. પાકા સરવૈયાની અંદર મૂડી આપેલી છે. મૂડી વિદ્યાર્થી મિત્રો ક્યાં લખા છે? ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વહેંચાય. કારીગર અકસ્માત વળતર અનામત પણ ભાગીદારો વચ્ચે વહેંચાય. રોકાણ અનામત પણ ભાગીદારો વચ્ચે વહેંચાય. લેણી હુંડી, લેણદારો અને દેવી હુંડી જે છે એ બેઠું મૂડી દેવામાં લખી દેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે પ્રવેશનો કે નિવૃત્તિનો દાખલો ગણો ત્યારે કઈ વિગત પાકા સરવૈયું આપણને જે આપેલું છે એ કઈ વિગત ક્યાં મૂકવાની છે એ પહેલા આપણે નક્કી કરી લેવાનું, એટલે દાખલો સ્પીડથી ગણાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઘડી આપણને આપેલી છે. જૂની પાઘડી કહેવાય. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચાય તો એ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ.
ત્યાર પછી જમીન મકાન યંત્રો સ્ટોક દેવાદાર ઘાલખાત અનામત રોકાણો અને અહીંયા સુધીની મિલકતો છે. તો આ મિલકતો જે છે એ મિલકત લેણામાં જેમ આપી છે તેમની તેમ જ લખવાની. ત્યાર પછી રોકડ બેંક છે એ રોકડ ખાતાની ઉધાર બાજુ પર લખી દેવાની. અને જાહેરાત ઝુંબેશ ખર્ચ વિદ્યાર્થી મિત્રો ભાગીદારો વચ્ચે વહેંચાઈ જવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાકા સરવૈયાની કઈ વિગત ક્યાં મૂકવાની છે ને એ આપણને સમજાય ગયું. હવે તેઓએ 1/4/2017 થી લીના નામના એક નવા ભાગીદારને નીચેની શરતોએ દાખલ કરી છે. લીનાને દાખલ કરી, હોસ્પિટલમાં નહીં. બરોબર? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પેઢીમાં દાખલ કરી, પ્રવેશ આપ્યો, તો લીનાને 1 લાખ રૂપિયા મૂડી તરીકે લાવવાના રહેશે. લીના મૂડી તરીકે 1 લાખ રૂપિયા લાવે એટલે વિદ્યાર્થી મિત્રો એની બે અસર આપે. એક રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ અને ભાગીદાર મૂડી લાવે છે એટલે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. વિદ્યાર્થી મિત્રો એની સાથે સાથે મૂડીની સાથે સાથે શું લાવે છે? 24,000 રૂપિયા પાઘડી પેટે રોકડ લાવશે. પાઘડી પેટે રોકડ રકમ ભાગીદાર લઈને આવે એટલે વિદ્યાર્થી મિત્રો એની પણ બે અસર અપાય. પણ રોકડમાં પાઘડી લેવાની એટલે આપણે આમ નોંધ બે કરી હોય. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો એટલે બે અસર થઈ, રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ અને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભાગીદારો વચ્ચે પાઘડી વહેંચવાની તો કેવા પ્રમાણમાં? તો કે ત્યાગના પ્રમાણમાં. પ્રવેશનો દાખલો એટલે ત્યાગના પ્રમાણમાં પાઘડીની વહેંચણી. નિવૃત્તિનો દાખલો એટલે પાઘડીની વહેંચણી લાભના પ્રમાણમાં. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 24,000 રૂપિયા પાઘડી છે એ આપણે લાભના પ્રમાણમાં વહેંચવી છે. તો લાભનું પ્રમાણ આપણને દાખલાની અંદર આપ્યું છે કે નહીં એ ચેક કરી લઈએ. જૂનું પ્રમાણ એક તો આપણને આપેલું છે. તો હવે આપણે લાભનું પ્રમાણ જોઈએ. જો હોય તો ઠીક છે. બરાબર? સોરી વિદ્યાર્થી મિત્રો, ત્યાગનું પ્રમાણ આપણે જોઈએ કે છે કે નહીં દાખલામાં. તો ત્યાગનું પ્રમાણ જો દાખલામાં ન જોવા મળે તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? તો કે ભાઈ જૂનું પ્રમાણ છે, બીજું જોવાનું. નવું પ્રમાણ છે, જૂનું નવું બે હોય તો ત્યાગનું મળે. જૂનું નથી, નવું નથી અને ત્યાગનું પ્રમાણ નથી. નવું પ્રમાણ પણ નથી, ત્યાગનું પ્રમાણ પણ નથી. તો વિદ્યાર્થી મિત્રો જૂના પ્રમાણને જ ત્યાગનું પ્રમાણ લઈ લેવું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાંચીએ તો અહીંયા હવાલા નંબર 2, જમીન મકાનની કિંમતમાં 17,000 થી વધારવી. 17,000 થી વધારવી એટલે અહીંયા પ્લસ 17,000 કરવાના. એટલે હવાલા નંબર જમીન મકાન ઉપર આવ્યો બીજો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો યંત્રની કિંમત 32,000 સુધી ઘટાડવી. 32,000 સુધી ઘટાડવી. યંત્રની કિંમત છે કેટલી? 40,000. ઘટાડતા ક્યાં સુધી લાવવાનું? 32,000 સુધી. એટલે માઇનસ થશે, આમાં ઘટાડો કરવાનો. કેટલે? તો કે 8,000 રૂપિયા. તો અહીંયા હવાલા નંબર 3 લખી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દેવાદારો પર 10% ઘાલખાત અનામત રાખવી. તો દેવાદારો ઉપર હવાલા નંબર 4. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1,000 ની જોગવાઈ કરવી. 1,000 ની જોગવાઈ કરવી. કેટલાની? 1,000 ની જોગવાઈ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો 1,100 ની છે. અને 100 રૂપિયા જેવું દેખાણું, પણ કેટલાની જોગવાઈ છે? 1,100 ની જોગવાઈ કરવી. ત્યાર પછી તો અહીંયા આ હવાલાની આપણે ડાયરેક્ટ અસર આપીશું. બે અસર થઈ જાય. એક અસર થઈ જાય પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, અને એક કે નહીં ચૂકવેલ વીજળી બિલ એટલે ચૂકવવાનું બાકી એટલે મૂડી દેવા બાજુ. તો વિદ્યાર્થી મિત્રો ત્રણેય ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ, નવું પ્રમાણ આપણને આપેલ દીધેલું 2:1:2 રાખવું. એટલે અહીંયા ત્રણ ભાગીદારો આશા, ટીના અને લીના. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ગણતરી કરીએ કે એક ભાગીદાર હોય આશા, એક હોય ટીના ને એક હોય લીના. ATL
આશા, ટીના અને લીના. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જૂનો ભાગ 2/1 બરાબર 3. નવો ભાગ 2/1/2 બરાબર 5. વિદ્યાર્થી મિત્રો ચેક કરી લઈએ. જૂનો ભાગ 2/1, નવો ભાગ 2/1/2. જૂનો ભાગ 2/1, નવો ભાગ 2/1/2. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાગ મેળવીએ. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો વિદ્યાર્થી મિત્રો જૂનો ભાગ કેટલો? કોનો? આશાનો. 2/3 માઇનસ 2/5 બરાબર છેદમાં, તો કે બંનેનો ક્રોસ ગુણાકાર 3 પંચા 15, 3 પંચા 15. હાલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નીચે જેટલા વડે ગુણાકાર એટલો ઉપર. 5 દુ 10, 3 દુ 6 બરાબર 4/15. બી ની ટીના બરાબર 1/3 માઇનસ 1/5 બરાબર છેદમાં આવ્યા 15. અહીંયા 5 વડે, અહીંયા 3 વડે. 5 એકા 5, 3 એકા 3, 2/15. તો ત્યાગનું પ્રમાણ બરાબર 4/2. 4/2. તો 2/1 થાય, પણ આપણે 4/2 જ રાખો. પાઘડી રોકડમાં લાવશે બરાબર, તો રોકડમાં પાઘડી લાવશે તો એને આપણે ત્યાગના પ્રમાણમાં વહેંચી દેવાની. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. ત્યાગના પ્રમાણમાં વહેંચીએ તો કોણ કેટલા? તો કે ભાઈ 24,000 છે એને 4/2 ના પ્રમાણ. તો અહીંયા ત્યાગનું પ્રમાણ તમને એમ થાય કે સાહેબ હાલો લખી નાખો, 2/1 લખી નાખો. 4/2 નથી રાખવું, 2/1 રાખીએ. રેડી કરી શકાય નાનું. તો અહીંયા 2/1 ના પ્રમાણમાં 24,000 ને વેચવા જઈએ તો 16,000 અને 8,000 રૂપિયા આવશે. ચાલો પાઘડીની આમ નોંધ. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર પડી ગઈ. રોકડમાં પાઘડી લાવે એટલે અહીંયા રોકડમાં લાવેલ પાઘડી જે છે એની આમ નોંધ થાય. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર એટલે એક અસર થઈ ગઈ. બીજી અસર ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 16,000 અને 8,000. ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. કોને કોને આપવાની? આશા અને ટીનાને. ત્યાગ કરનાર ભાગીદાર કહેવાય. ચાલો અહીંયા આપણું ખાતું બનાવવાનું થાય. અહીંયા આપણી બધી બાબતો હતી એ પૂર્ણ થઈ ગઈ. બધી વિગતો ક્યાં ક્યાં આવશે એ લખી નાખ્યું. હવાલાઓ ને ટીક કરી દીધા. તો અહીંયા દેવાદારો ઉપર હવાલો ટીક થઈ ગયો છે. યંત્રો ઉપર પણ હવાલો ટીક થઈ ગયો છે. ઓકે આગળ વધીએ. બનાવીએ પુનઃ મૂલ્યાંકન ખાતું, રોકડ ઓબ્લિક બેંક ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને પાકું સરવૈયું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પુનઃ મૂલ્યાંકન ખાતું એની ઉધાર બાજુ અને જમા બાજુ, ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુ. પણ અહીંયા ભાગીદારો કોણ કોણ? તો કે ભાઈ આશા, ટીના, લીના. આશા, ટીના, લીના. ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ભાગીદારના મૂડી ખાતા બની ગયા. હવે રોકડ ઓબ્લિક બેંક ખાતું એની ઉધાર બાજુ અને એની જમા બાજુ. ચાલો ઉધારમાં થોડીક પેનમાં લોચી. હાલો ઉધાર બાજુ. પાકા સરવૈયામાં મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે. તો હવે આપણે એક પછી એક ખાતામાં અસર આપતી જવાની છે. કેવી રીતે? તો કે ભાઈ પહેલાથી મૂડીથી શરૂ કરીએ. મૂડી આશા અને ટીનાની ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ જવાનું ને આશા અને ટીનાનું ખાનું એની અંદર મૂડી લખી દેવાની. તો મૂડી લખીએ તો મૂડીને કહેવાય બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા કેટલા? તો કે ભાઈ 80,000 કેટલા હતા? 80,000 અને 60,000. તો 80,000 ને 60,000. 80,000 અને 60,000 આવી ગયા. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજું શું આપેલું છે? તો કે સામાન્ય અનામત 18,000. સામાન્ય અનામત 18,000 રૂપિયા. તો અહીંયા લખીએ ભાગીદારો વચ્ચે વહેંચાય ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. સામાન્ય અનામત 18,000 રૂપિયાની વહેંચણી કરો 2/1 ના પ્રમાણમાં. જૂનું પ્રમાણ છે ને વિદ્યાર્થી મિત્રો 2/1. તો જૂના પ્રમાણમાં વહેંચાય. તો અહીંયા
12,000 અને 6,000. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. કારીગર વળતર અનામત ભાગીદારો વચ્ચે વહેંચાય ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. કારીગર વળતર અનામત કેટલા રૂપિયા છે? તો કે ભાઈ છે 4500 રૂપિયાની વહેંચણી કરીએ એટલે આવશે 3,000 અને 1,500. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે આપણને રોકાણ અનામત આપ્યું 1,500. રોકાણ અનામત ભાગીદારો વચ્ચે વહેંચાય. રોકાણ અનામત તો કે અહીંયા રોકાણ ઉપર કોઈ હવાલો નથી ને, ચેક કરવાનું. ચાલો રોકાણ ઉપર કોઈ હવાલો છે નહીં તો આપણે આગળ વધી શકીએ. રોકાણ ઉપર જો હવાલો હોત ને તો રોકાણ અનામતમાંથી ઘટાડો થયો હોત તો બાદ કરવા થાત, પણ કોઈ નથી એટલે રોકાણ અનામત ભાગીદારો વચ્ચે 1,500 રૂપિયા વેચી દઈએ તો 1,000 રૂપિયા અને 500 રૂપિયા. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો લેણદારો અને દેવી હુંડી. તો લેણદારો અને દેવી હુંડી ઉપર કોઈ હવાલો નથી એટલે બેઠે બેઠે લખી દેવું 28,000 અને 12,000. પણ એ ક્યાં લખાશે? પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. તો કે અહીંયા ભાઈ પહેલા તો મૂડી આવવાની છે. લીના, આશા, ટીના ને લીના નવો ભાગીદાર આવ્યો તો ત્રણેયની મૂડી આવશે. પછી આપણે લખીએ કે લેણદારો અને દેવી ઊંડી. લેણદારો કેટલા રૂપિયા અને દેવી ઊંડી કેટલા રૂપિયા? તો કે ભાઈ લેણદારો આપણી પાસે હતા 28,000 અને દેવી ઊંડી હતી 12,000. તો અહીંયા પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ 28,000 અને 12,000. હાલો ભાઈ કમ્પ્લીટ થઈ ગયું મૂડી દેવા બાજુ. હવે આપણે જઈશું મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ જઈએ તો પાઘડી આવ્યું. તો ભાઈ પાઘડી કેવી પાઘડી કહેવાય? તો કે ભાઈ આ કોષ્ટકમાં આપી હોય તો જૂની, હવાલામાં આપી હોય તો નવી. તો ભાઈ જૂની પાઘડી છે, જૂની પાઘડી છે તો જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વેચાઈ જાય. તો પાઘડી 18,000 રૂપિયા. તો જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વેચીએ તો ક્યાં વેચાય? ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. પાઘડી છે કેટલા રૂપિયા? તો કે 18,000 રૂપિયા છે. જો 18,000 રૂપિયાને 2:1 ના પ્રમાણમાં વેચો એટલે 12,000 અને 6,000. ચાલો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે આગળ વધીએ એટલે આપણને આપ્યું જમીન મકાન. જમીન મકાન મિલકત લેણામાં લખાય. તો ભાઈ જમીન મકાન મિલકત લેણામાં લખીએ. એની ઉપર હવાલો પણ વિદ્યાર્થી મિત્રો છે તો રકમ આપણે અંદર લખવી પડશે, કેમ કે હવાલો હોય ને એટલે રકમ શું કરવી પડે? બાદ કરવી પડે અથવા પ્લસ કરવી પડે. તો આપણે હવાલા ઉપરથી ખબર પડીએ બાદ કરવાની કે પ્લસ કરવાની. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જરાક જોઈ લઈએ કે હવાલા નંબર 2 આપણને કીધો આપણે જ્યારે વાંચ્યું ત્યારે. તો 72,000 રૂપિયા જમીન મકાન છે ને જમીન મકાનની કિંમતમાં 17,000 નો વધારો કરવાનો. તો 72,000 માં 17,000 નો વધારો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મિલકત લેણામાં જઈએ ત્યાં અંદરના ખાનામાં લખીએ 72,000 ને એમાં પ્લસ વધારો કરીએ 17,000 નો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોટલ આપણું બહાર જશે તો કે ભાઈ 8,9,000. ચાલો તો 17,000 રૂપિયાનો જે વધારો થયો ને વિદ્યાર્થી મિત્રો એ વધારો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર લખાય. તો અહીંયા જમીન મકાન પુનઃ મૂલ્યાંકનની જમા 17,000 રૂપિયા. જેટલો વધારો કે ઘટાડો થાય એ પુનઃ મૂલ્યાંકન ખાતામાં જવા દેવાનું. હાલો જમીન મકાન પછી શું હતું? તો કે યંત્રો કેટલા? 40,000 હવાલો છે. યંત્રની કિંમત 32,000 સુધી ઘટાડવી. 32,000 સુધી ઘટાડવી, 32,000 ઘટાડવી નહીં. 32,000 સુધી ઘટાડતા 32,000 સુધી પહોંચીએ એટલે ઉભું રહી જવાનું. બરાબર? તો 32,000 સુધી ઘટાડો કેટલા ઘટે? 8,000. તો ભાઈ યંત્રો પહેલા તો લખવાના પાકા સરવૈયામાં યંત્રો 40,000 ને પછી લખવાનો ઘટાડો 8,000 નો એટલે આવ્યા 32,000. જો ઘટાડીને 32,000 સુધી ઘટાડી કે નહીં? બરોબર. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ મિલકતની કિંમતમાં ઘટાડો કેટલા રૂપિયા? 8,000 રૂપિયા. મિલકત કઈ? યંત્ર. હાલો આગળ સ્ટોક 36,000 રૂપિયા.
સ્ટોક તો આપણને હવાલો કઈ આપ્યો નથી, તો બેઠું સ્ટોક લખી દેવું કેટલા 36,000 રૂપિયા ને, અને પછી દેવાદારો ઘાલખાતાનામાં હાલો સ્ટોક લખી દઈએ 36,000. ઓ વિદ્યાર્થી મિત્રો હવાલો નથી, 12 રકમ લખવાની. હાલો 12 રકમ લખી દઈએ 36,000. હાલો પછી આવ્યું દેવાદારો, એમાંથી બાદ કરવાની ઘાલખાદ અનામત. ભાઈ દેવાદારો કેટલા હતા 24,000, પણ વિદ્યાર્થી મિત્રો એમાં હવાલો છે જો હાલો હવાલાની અંદર શું કીધું, ઘાલખાદ અનામત, ઓલા દેવાદારો આપણી પાસે 24,000, ઘાલખાદ અનામત 2,000 છે, પણ હવાલાની અંદર શું કીધું, ઘાલખાદ અનામત 10% રાખવી. તો 10% ઘાલખાદ અનામત રાખીએ તો 24,000 ના 10% એટલે 2400 થાય, પણ આપણને આપી કેટલી 2,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘાલખાદ અનામત આપણે 2400 રૂપિયા ગણવાની. 2400 રૂપિયા ગણો એટલે માઇનસ કરો એટલે કેટલા આવી ગયા, તો કે ભાઈ 21,600. 21,600 આવ્યા, પણ ઘાલખાદ અનામત આપણી પાસે હતી 2,000, એની થઈ 2400 એટલે 400 રૂપિયા ઘાલખાદ અનામત વધી. ઘાલખાદ અનામત વધે એટલે મિલકત ઘટે, દેવાદારો ઘટે, ને દેવાદારો ઘટે તો અહીંયા લખાય પુનઃ મૂલ્યાંકનની કઈ બાજુ, ઉધાર બાજુ. 2400 માઇનસ આપણી પાસે 2,000 રૂપિયા હતી, એટલે આપણે અસર આપવાની થાય માત્ર 400 રૂપિયા ની. આગળ વાત કરીએ. આગળ જો રોકાણો 8,000 હવાલો છે નથી, પછી રોકડ 2,000. હાલો રોકાણો મિલકત લેણામાં, રોકાણો 8,000 ને રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 2,000. 2,000 હતા તો એ ચેક કરી લેવાનું એવું લાગે તો. ચાલો ચેક કરી લઈએ. આપણે સાથે લીધું, રોકાણો 8,000 લીધા, રોકડ 2,000 લીધી. ઓકે. જાહેરાત ઝુંબેશ ખર્ચ તો એ ભાગીદારો વચ્ચે વહેંચાય, ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ. ભાઈ જાહેરાત ઝુંબેશ ખર્ચ હતો કેટલો, તો કે 6,000. 2:1 ના પ્રમાણમાં વહેંચે કેટલો આવશે, તો કે 4,000 અને 2,000. ચાલો વિદ્યાર્થી મિત્રો થઈ ગયો, પાકું સરવૈયું પૂરું, બધી અસર અપાઈ ગઈ. જ્યાં હવાલો આવ્યો એમાં માઇનસ અને પ્લસ કર્યું. હવે હવાલા ઉપર આવી જાય. લીના 1,00,000 રૂપિયા મૂડી તરીકે અને 24,000 રૂપિયા પાઘડી તરીકે રોકડ લાવશે. હાલો મૂડી તરીકે રોકડ લાવે એટલે એની બે અસર. એક રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ, લીનાના મૂડી ખાતે કેટલા રૂપિયા, તો કે 1,00,000 રૂપિયા લેવા, ને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ રોકડ ઓબ્લિક બેંક ખાતે લીનાના ખાનામાં 1,00,000 રૂપિયા. ત્યાર પછી પાઘડી પેટે કેટલા રૂપિયા લઈ આવે છે 24,000. પાઘડી 24,000 પાઘડી પેટે રોકડા લાવશે. તો પાઘડી પેટે 24,000 રોકડા લાવે તો બે અસર, રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા 24,000. એ 24,000 રૂપિયા પાઘડી ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાઈ જાય. તો ત્યાગનું પ્રમાણ કેટલું 2:1. ભાગીદારો વચ્ચે વહેંચાય એટલે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 24,000 રૂપિયાને 2:1 નું પ્રમાણ, આપણને ત્યાગનું પ્રમાણ કેટલું મળ્યું 2:1. તો 2:1 માં વહેંચણી કરીએ તો કેટલા આવશે 16,000 અને 8,000. 8 તેરી 24. હાલો ત્યાર પછી આગળ વધીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હવાલા ઉપર આગળ જઈએ એટલે બીજો હવાલો જોઈએ. પહેલો હવાલો આવી ગયો લીના. લીના લીના
विद्यार्थी मित्रों ये क्या हो रहा है? पेन चली गई है, किधर से आएगी? किस आ गई आ गई। कहाँ कहाँ ढूंढनी पड़ती है। चल लीना यार, हाँ આવ્યું ઓલા નંબર યાર થઈ ગયો ઠીક। જમીન મકાન આવી ગયું, ઓકે। યંત્રો આવી ગયું, ઓકે। દેવાદારો આવી ગયું, ઓકે। નહીં ચૂકવેલ વીજળી બિલના 1100 રૂપિયાની જોગવાઈ કરવી। બે અસર પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ, નહીં ચૂકવેલ વીજળી બિલ 1100। હાલો ને બીજી અસર પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ, નહીં ચૂકવેલ વીજળી બિલ 1100। તો વિદ્યાર્થી મિત્રો 1100 ની અસર આપી દીધી। હવે આપણે જોઈએ કે ત્રણેય ભાગીદારનો નફા નુકસાનનું નવું પ્રમાણ 2:1:2 રાખવું। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયો માર્ચ 2022 ની અંદર પૂછાઈ ગયેલો દાખલો આપણે સોલ્વ કરી નાખ્યો। હવે જો 2025 માં પૂછાય, ઝીંગાલાલા હું ચાલો આગળ। અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેલ્સી લઈને તૈયાર થઈ જજો। તો અહીંયા ભાઈ જમા બાજુનો સરવાળો 17,000, આ બાજુ લઈ આવીએ 17,000, એમાંથી ઉપરની રકમ માઇનસ કરીએ તો આપણને મળશે નફો। ચાલો વિદ્યાર્થી મિત્રો કરી બતાવો નફો કેટલો આવશે। તો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે કરતા રહેજો। 17,000 માઇનસ 800 માઇનસ 400 માઇનસ 1100, તો વિદ્યાર્થી મિત્રો આવ્યો 7,500। નફો આશા અને ટીના વચ્ચે વહેંચી દઈએ। બે જૂના ભાગીદારો ને, નફો જૂના ભાગીદારો વચ્ચે વહેંચે કેટલાના પ્રમાણમાં? તો કે 2:1 ના પ્રમાણમાં। તો 5,000 અને 2500। નફો ક્યાં લખાય? ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખવાનો પુનઃ મૂલ્યાંકન નફો કેટલો? 5,000 અને 2500। ચાલો વિદ્યાર્થી મિત્રો ટોટલ મારીએ। હાલો પહેલા તો અઘરું ટોટલ પહેલા માંથી 1 લાખ રૂપિયા જગ્યાનો અભાવ, 12ની જગ્યાનો ઉપયોગ, 60,000 પ્લસ 6,000 પ્લસ 1,500 પ્લસ 500 પ્લસ 8,000 પ્લસ 2500। વિદ્યાર્થી મિત્રો 78,500। ચાલો 60, 6, 5, 15, 5, 8, 25, ઓકે 78,500। 80,000 પ્લસ 12,000 પ્લસ 3,000 પ્લસ 1,000 પ્લસ 16,000 પ્લસ 5,000, 1,17,000। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખીએ 1,17,000, 78,500, 1 લાખ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપર લઈ લે 1 લાખ, 78,500 માઇનસ 6 ને 2 8,000 એટલે આવ્યા 70,500। અહીંયા વિદ્યાર્થી મિત્રો 1,17,000 માઇનસ 12,000 માઇનસ 4,000 એટલે આવ્યા 1,01,000। તો આને કહેવાય વિદ્યાર્થી મિત્રો બાકી આગળ લઈ ગયા આખરની મૂડી। તો વિદ્યાર્થી મિત્રો આખરની મૂડી લઈ જાઉં પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ 1,01,000, 70,500 ને 1 લાખ। ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ લઈ જઈએ।
1,01,70,500 ને 1,00,000. ચાલો 1,01,000 પ્લસ 70,500 પ્લસ 1,00,000 2,71,500. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2,71,500 પ્લસ 28,000 પ્લસ 12,000 પ્લસ 1,100 3,12,600. તો વિદ્યાર્થી મિત્રો આ બાજુ જે રોકડ ઓબ્લિક બેંક ખાતું બંધ કરવાનું થશે. રોકડ ઓબ્લિક બેંક ખાતું બંધ કરીએ તો 1,24,000 અને 2,000 એટલે 1,26,000. 1,26,000. 1,26,000 આને કહેવાય બાકી આગળ લઈ ગયા. તો રોકડ ઓબ્લિક બેંક ખાતું પાકા સરવૈયામાં લઈ આવવાનું. રોકડ બેંક ખાતું 1,26,000. તો અહીંયા 1,26,000 ને લેતા 89,000 પ્લસ 32,000 પ્લસ 36,000 પ્લસ 21,600 પ્લસ 8,000 પ્લસ 1,26,000 3,12,600. તો વિદ્યાર્થી મિત્રો 2022 નો બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો દાખલો આપણે સોલ્વ કરી રાખ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વાત કરીએ દાખલા નંબર 43. દાખલા નંબર 43 ની અંદર માનવ અને માલવ, માનવ અને માલવ એક પેઢીના ભાગીદારો છે. એટલે નફા નુકસાનનું જૂનું પ્રમાણ જોવા નથી મળતું એટલે 1:1. 31/3/2023 ના રોજ નું પાકું સરવૈયું આપણને આપેલું છે. એમાં આપણને મૂડી આપી. મૂડી લખાય ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. કામદાર વળતર ભંડોળ વેચાઈ જાહે. રોકાણ વધઘટ ભંડોળ વેચાઈ જાહે. પ્રોવિડન્ટ ફંડ, ઘાલખાદ, અનામત, દેવા લેણદારો અને દેવી હુંડી. આ તો ભાઈ દેવાદારમાંથી બાદ, દેવાદારમાંથી આ બધું બાદ લખીએ, આવશે નહીં. દેવાદારમાંથી બાદ, દેવાદારમાંથી બાદ પ્રોવિડન્ટ ફંડ મૂડી દેવા, બંને મૂડી દેવા, દેવા લેણદારો અને દેવી ઊંડી. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. જમીન મકાન યંત્રો રોકાણો દેવાદાર સ્ટોક. અહીંયા સુધીની જે મિલકતો છે એ મિલકત લેણામાં અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ. જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું ભાગીદારો વચ્ચે વેચી દેવાનું ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. ને આ બંને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. હાલો વિદ્યાર્થી મિત્રો પાકું સરવૈયું ક્યાં આવશે, કઈ વિગત ક્યાં આવશે એ બધી આપણે કન્ફર્મ કરી લીધી. હવે 1/4/2023 ના રોજ તેઓએ મિતેશ નામના એક નવા ભાગીદારને દાખલ કર્યો. મિતેશની પ્રવેશની શરતો નીચે મુજબની હતી. તો અહીંયા મિતેશ મૂડી તરીકે 80,000 રૂપિયા અને તેમના ભાગની પાઘડી પૈકી 7200 રૂપિયા રોકડમાં લાવશે. વિદ્યાર્થી મિત્રો પાઘડી પેટે 7200 રૂપિયા રોકડમાં લાવશે અને મિતેશ મૂડી તરીકે 80,000 રૂપિયા લાવશે. તો અહીંયા એક તો થઈ ગયું ફાઇનલ કે ભાઈ મૂડી તરીકે રકમ લાવશે એટલે એની બે અસર. રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ, ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. પાઘડી લાવે એટલે એની પણ બે અસર. રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ ને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. પાઘડી અને રોકડ લાવે એટલે બંનેની અસર થઈ ગઈ. એટલે પહેલો હવાલો આપણો થઈ ગયો. ચાલો ત્યાર પછી હવાલા નંબર 2 ઉપર જતા તો અહીંયા
હવાલા નંબર 2 ઉપર જતા બેક થઈ ગયું બેક. ચાલો હવાલા નંબર ઉપર 2 ઉપર જતા આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ આપણને આપેલું છે 4:3:3. તો વિદ્યાર્થી મિત્રો 4:3:3 નફા નુકસાનનું નવું પ્રમાણ આપણને આપ્યું છે. તો અહીંયા 4:3:3 તો નક્કી કરવામાં આવ્યું. તો જૂનું પ્રમાણ ને નવું પ્રમાણ થયું ને વિદ્યાર્થી મિત્રો. તો જૂનું પ્રમાણ 1:1, નવું પ્રમાણ 4:3:3. તો અહીંયા પેલા ત્રણેય ભાગીદારો માનવ, માલવ અને મિતેશ. તો અહીંયા ત્રણેય ભાગીદારો લઈ લઈએ. માનવ, માલવ, મિતેશ. તો અહીંયા એનો જૂનો ભાગ અને નવો ભાગ. તો ભાઈ જૂનો ભાગ કેટલો? 1:1 બરાબર 2. નવો ભાગ કેટલો? 4 4:3:3 બરાબર 10. તો માનવનો ત્યાગ મેળવીએ કેમ કે ત્યાગની જરૂર પડશે. માલો જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો પેલા લઈએ માનવ બરાબર 1/2 માઇનસ 4/10 બરાબર છેદમાં આવ્યા 10 ગુણ્યા 5 ગુણ્યા 1. 5 દુ 10, 10 એકા 10, 5 એકા 5, 4 એકા 4, 1/10. માલવ બરાબર 1/2 minus 3/10 બરાબર 10. 5 અને 1, 5 એકા 5 ને 3 એકા 3. વિદ્યાર્થી મિત્રો 3 એકા 3 બરાબર 2/10. એટલે ત્યાગ આવી ગયો. કેટલો આવી ગયો? તો કે 1:2. ચાલો આગળ વધીએ. હવાલા નંબર 2 ની વાત થઈ ગઈ. લાભનું ત્યાગનું પ્રમાણ આપણને મળી ગયું. જૂનું પ્રમાણ દાખલાની અંદર જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપેલું હોય એટલે ત્યાગનું પ્રમાણ મેળવી લેવાનું. ત્રીજો હવાલો પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જ્યારે પણ પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે તમારે નવા ભાગીદારના ભાગની પાઘડી શોધી લેવાની, ભૂલ નહીં કરવાની. તો અહીંયા આપણે લખીએ પાઘડીનું મૂલ્યાંકન 40,000 થયું. તો એનામાં નવા ભાગીદારના ભાગની પાઘડી કેટલી? નવો ભાગીદાર કોણ? તો કે મિતેશ ના ભાગની પાઘડી બરાબર 40,000 ગુણ્યા 3/10 બરાબર 40,000 ગુણ્યા 3/10 કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? તો કે ભાઈ 40,000 ગુણ્યા 3/10 બરાબર 12,000. તો ખરેખર 12,000 રૂપિયા પાઘડી લાવવાની હતી તો એમાં 7200 રૂપિયા રોકડા લાવ્યો. રોકડમાં લાવેલ પાઘડી 7200. તો ભાઈ 12,000 માંથી 7200 માઇનસ કરી નાખો તો ભાઈ કેટલા? 4800. રોકડમાં ન લાવેલ પાઘડી. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ભાગીદાર પાઘડીની રકમ 12,000 લાવવાની હતી એમાં 7200 રોકડા લાવ્યો. રોકડમાં લાવેલ પાઘડી 7200. પાઘડીના મૂલ્યાંકન ઉપરથી નક્કી કર્યું ને તો આપણને કેટલા જોવા મળ્યા? 12,000. તો 12,000 માંથી 7200 રોકડા લેવો, 4800 રોકડમાં ન લેવું. ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં ન લાવે તો એની આમ નોંધ થાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે લખવી પડે કે ભાઈ પહેલા તો રોકડમાં પાઘડી લાવ્યો તો એની આમ નોંધ લખીએ રોકડ / બેંક ખાતે ઉધાર. એટલે વિદ્યાર્થી મિત્રો આપણને વધારે સ્પષ્ટ થાય. તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા.
7300 પાઘડીનું પ્રીમિયમ ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે કોણ કોણ? માનવના મૂડી ખાતે, તે માલવના મૂડી ખાતે. તો 7200 રૂપિયાની વહેંચણી ત્યાગના પ્રમાણમાં કરાય. ત્યાગનું પ્રમાણ કેટલું? 1/2. તો 7200 ગુણ્યા 1/3 2400 ને 4800. આ રોકડમાં પાઘડી લાવ્યો એનું. ત્રીજું, રોકડમાં ન લાવે તો નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર. તો કે મિતેશના મૂડી ખાતે ઉધાર તે માનવના મૂડી ખાતે, તે માલવના મૂડી ખાતે. તો 4800 રૂપિયા રોકડમાં ન લાવેલ પાઘડી. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણતરી કરી 12000 માંથી 7200 લાવ્યા એને આમ નોંધ કરી, એ રોકડમાં લાવેલ. 4800 રોકડમાં ન લાવે તો એની 4800 રૂપિયાની વહેંચણી કરીએ તો ત્યાગના પ્રમાણમાં જ થાય. 4800 ગુણ્યા 1/3 1600 ને 3200. હાલો વિદ્યાર્થી મિત્રો આગળ. તો અહીંયા કામદાર વળતરનો દાવો 3200 રૂપિયા ચૂકવવાનો મંજૂર કર્યો. તો કામદાર વળતર ભંડોળ ઉપર ટીક કરી દઈએ. હવાલા નંબર કેટલો? તો કે 4. ત્યાર પછી રોકાણો 19000 રૂપિયામાં કોણ લઈ જાય? માલો. કોઈ પણ મિલકત ભાગીદાર લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પર લખાય. રોકાણો છે કેટલા? 20000. રોકાણો કેટલામાં લઈ જાય? 19200 તો ભાઈ આમાંથી -800 રૂપિયા ભંડોળ કરી નાખવું. -800 રૂપિયા કરો એટલે એનો ઘટાડો હવે કઈ લખવા જવાનો થશે નહીં, કેમ કે રોકાણ વધઘટ ભંડોળમાંથી આપણે શું કરી દીધો? બાદ. ત્યાર પછી આગળ વધીએ. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ ડાયરેક્ટ અસર આપણે આપવી પડશે. ચાલો, કેમ કે રોકાણો બધા શું કરી દીધા? વેચી દીધા, પાકા સરવૈયામાંથી નીકળી ગયા, પણ એની ઉપર વ્યાજ મળ્યું છે. એની બે અસર. એક અસર આવશે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ ને એક આવશે મિલકત લેણા બાજુ. ચાલો, ત્યાર પછી હવાલા નંબર 7. લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 રૂપિયા સ્વીકારી જે ચોપડે નોંધાઈ નથી. તો કે લેણદારો ઉપર હવાલા નંબર 7. લેણદારોમાં પ્લસ કરો, દેવી હુંડીમાં લેણદારોની અંદર માઇનસ કરો, કેમ કે લેણદારોએ લખી હુંડી એટલે લેણદારો ઘટ્યા અને દેવી હુંડી વધી એટલે દેવી હુંડીમાં પ્લસ. આગળ વધીએ. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. વિદ્યાર્થી મિત્રો, બજાર કિંમત કરતા ચોપડે કિંમત ઓછી. તો અહીંયા ભાઈ ધારો કે બજાર કિંમત 100 રૂપિયા -20% ઓછી, યાની 20 રૂપિયા બાદ કરો 80 રૂપિયા ચોપડે કિંમત. તો 80 રૂપિયા ચોપડે કિંમતે જમીન મકાન 40000 રૂપિયા છે. વિદ્યાર્થી મિત્રો, જમીન મકાન હમણાં આપણે જોયું છે ને, જમીન મકાન 40000 રૂપિયા. તો અહીંયા 100 રૂપિયા બજાર કિંમત હોય, 100 રૂપિયા બજાર કિંમત હોય તો જમીન મકાન કેટલું થાય? કે 40000 ગુણ્યા 100 ભાગ્યા 80 બરાબર 40000 ગુણ્યા 100 ભાગ્યા 80 બરાબર 50000. તો મિલકતોની અંદર વધારો થયો વિદ્યાર્થી મિત્રો. કેટલાનો? 10000 નો. તો જમીન મકાન ઉપર ટીક કરી દઈએ. હવાલા નંબર 9. હવાલા નંબર 9 ને પ્લસ વધારો. ચાલો, ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 આવતા વર્ષના છે એટલે આને કહેવાય અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. તો એની બે અસર, પુનઃમૂલ્યાંકન જમા
અને પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણું લગભગ બધી જ હવાલાની અસરો અપાઈ ગઈ છે. જરૂરી ખાતા પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બનાવીએ પૂર્ણ મૂલ્યાંકન ખાતું, રોકડ ઓબ્લિક બેંક ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે આવીએ દાખલા નંબર 43 ની અંદર આગળ વધતા પૂર્ણ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, પૂર્ણ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ, ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ, ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ, રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ, રોકડ ઓબ્લિક બેંક ખાતાની જમા બાજુ. આમાં મિલકત લેણામાં, મૂડી દેવામાં ઉધાર અને જમા બાજુ આવે નહીં. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. મૂડી લખીએ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. મૂડી માનવ અને માલવ 76,000 અને 48,400 બાકી આગળ લાવ્યા. ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ 76,000 અને 48,400. ભાગીદારો 3 છે: માનવ, માલવ અને મિતેશ. માનવ, માલવ અને મિતેશ. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ત્યાર પછી આપણને આપ્યું કામદાર વળતર ભંડોળ, હવાલા નંબર 4 છે. કામદાર વળતરનો દાવો 3200 રૂપિયા. 3200 રૂપિયા દાવો માઇનસ કરી નાખવાનો, 3200 રૂપિયા દાવો લખવાનો. પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ લખીએ કામદાર વળતર દાવો 3200 રૂપિયા ને વિદ્યાર્થી મિત્રો 4800 રૂપિયા આપણી પાસે હતા, એમાંથી 3200 રૂપિયા બાદ કરી નાખ્યા. તો 4800 માંથી 3200 રૂપિયા બાદ કરીએ એટલે આપણી પાસે વધ્યા 1600. 1600 ને સરખા પ્રમાણમાં વેચી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો 1600 રૂપિયાને વેચીએ ભાગીદારના મૂડી ખાતાની કારીગર વળતર ભંડોળ અથવા અનામત. 1600 રૂપિયાને સરખા પ્રમાણમાં 800. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. રોકાણ પ્રોવિડન્ટ રોકાણ વધઘટ ભંડોળ, એમાંથી 800 રૂપિયા તો રોકાણનો ઘટાડો બાદ થઈ ગયો. તો હવે આપણી પાસે વધ્યા 800. તો 800 રૂપિયા 1600 માંથી 800 ગયા તો 800 ને વેચીએ રોકાણ અનામત 400. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણી પાસે આવ્યું પ્રોવિડન્ટ ફંડ. મૂડી દેવામાં પ્રોવિડન્ટ ફંડ કેટલા રૂપિયા છે? પ્રોવિડન્ટ ફંડ રકમ સાથે સાથે જોવાની ભૂલી ગયા, 6400. અને દેવાદારો ઉપર કોઈ હવાલો આવ્યો? દેવાદારો ઉપર કોઈ હવાલો આવ્યો નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ તે ઘાલ ખાતાનામાં જ રાખીશું. મૂડી દેવા બાજુ રાખીએ. ચાલો જવા દો. તો એને મૂડી દેવા બાજુ આપણે રાખી દઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘાલખાત અનામત દેવાદારોમાંથી બાદ કરત, પણ ક્યારે? જ્યારે આપણી પાસે કોઈ દેવાદારો ઉપર હવાલો હોત ને તો. પણ હવે આપણે ઘાલખાત અનામત અહીંયા જ રાખવાનું વિચારીએ કે ઘાલખાત અનામત 8000 રૂપિયા, લેણદારો 12000. ઘાલખાત અનામત દેવાદારો ઉપર કોઈ હવાલો નથી એટલે ઘાલખાત અનામત 8000 રૂપિયા અને લેણદારો 12000 પણ એવા હવાલો છે વિદ્યાર્થી મિત્રો. લેણદારોની અંદર થી માઇનસ દેવી હુંડી કેટલી કરવાની છે? 2000 માઇનસ કરીએ એટલે કેટલા આવ્યા?
10,000 અને દેવી હુંડીમાં પ્લસ કરવાના છે. દેવી હુંડી પ્લસ ન નોંધાયેલ દેવી હુંડી કેટલી? તો કે ભાઈ દેવી હુંડી કેટલી હતી? 6,000, એમાં પ્લસ 2,000 એટલે 8,000. તો વિદ્યાર્થી મિત્રો જરાક દેવી હુંડી અને લેણદારો જોઈ લઈએ જેથી કરીને આપણે કોઈ ભૂલ ન પડે. હાલો, લેણદારો હતા 12,000, એમાંથી 2,000 માઇનસ કર્યા. દેવી હુંડી હતી 6,000, એમાંથી 2,000 પ્લસ કર્યા. એટલે અહીંયા આપણા મૂડી દેવા બાજુનો પાઠ પૂરો થયો. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ જૂની પાઘડીને વહેંચી દેવું. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી, જૂની પાઘડીને કયા પ્રમાણમાં વહેંચી દેવું? સરખા હિસ્સે. તો ભાઈ અહીંયા સરખો હિસ્સો જૂના પ્રમાણમાં વહેંચાય એટલે 8,400 ને સરખે હિસ્સે વહેંચો તો આવશે આપણી પાસે 4200 ને 4200. ચાલો, ત્યાર પછી આગળ વધીએ એટલે આપણે શું આપેલું છે? તો કે ભાઈ જમીન મકાન 40,000, એની ઉપર છે હવાલા નંબર 9. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે તો આપણે પ્લસ કરવાની થશે, કેમ કે આપણે બજાર કિંમત શોધી તો કેટલી આવી? 50,000. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો જમીન મકાન મિલકત લેણામાં લખીએ. જમીન મકાન અહીંયા આપણી પાસે 40,000, એની આપણે નવી બજાર કિંમત શોધી કેટલી? 50,000. તો પ્લસ વધારો કેટલાનો થયો? 10,000 નો. તો આપણી બાર રકમ ગઈ 50,000. ચાલો વિદ્યાર્થી મિત્રો 50,000 માં જરાક પાંચડો. હાલો, જમીન મકાનમાં વધારો થયો એટલે પૂર્ણ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન મકાન કેટલા રૂપિયા? તો કે ભાઈ 10,000 રૂપિયા. ચાલો આગળ વાત કરીએ એટલે આપણી પાસે આવ્યું યંત્રો કેટલા રૂપિયા? તો કે ભાઈ 32,000. યંત્રો ઉપર કોઈ હવાલો ખરો? તો કે નહીં. તો કે યંત્રો આપણે લઈ લઈએ ભાઈ ક્યાં? પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ 32,000 યંત્રો 32,000. હાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણી પાસે શું આવ્યું? તો કે આપણી પાસે આવ્યું રોકાણો કેટલા રૂપિયા? 20,000. અહીંયા વિદ્યાર્થી મિત્રો પાંચમો હવાલો છે. રોકાણો 19,200 માં માલવ લઈ જશે. કોઈ પણ મિલકત ભાગીદાર લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય. તો 19,200 માં રોકાણો લઈ જાય કોણ? માલવ. તો માલવના ખાનામાં 19,200 લખવાનું એ રોકાણોમાં ઘટાડો થયો કેટલા રૂપિયાનો? તો કે 20,000 ના હતા અને એ રોકાણો બેના કેટલાના? તો કે 19,200 ના. તો ભાઈ કેટલાનો ઘટાડો થયો? તો કે ઘટાડો થયો આપણી પાસે 800 રૂપિયાનો. 800 રૂપિયાનો ઘટાડો આપણે પૂર્ણ મૂલ્યાંકનમાં દર્શાવવા જવાનો, પણ ક્યારે? જ્યારે અહીંયા રોકાણ વધઘટ ભંડોળ આપેલું ન હોય ત્યારે. તો રોકાણ વધઘટ ભંડોળ આપણને 1600 આપ્યું, એમાંથી આપણે -800 કર્યા તો 800 રૂપિયા જો ભાગીદારો વચ્ચે વેચ્યા. 800 રૂપિયા તો રોકાણ અનામત વેચી દીધું ભાગીદારો વચ્ચે, તો બાકીનું 800 રૂપિયા શું કરી નાખ્યું? માઇનસ. એટલે હવે પૂર્ણ મૂલ્યાંકનમાં અસર આપવા જવાની થાય નહીં. તો ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપ્યા દેવાદારો અને સ્ટોક 25,200 અને 14,400. દેવાદારો અને સ્ટોક દેવા 25,200 અને સ્ટોક 14,400. ચાલો, સ્ટોક કે દેવાદારો ઉપર કોઈ પણ પ્રકારનો હવાલો આપણને જોવા મળતો નથી. તો ત્યાર પછી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. રોકડ રખા હે રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. રોકડ કેટલા રૂપિયા છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો? તો કે રોકડ આપણી પાસે છે 16,000. ચાલો, ત્યાર પછી આગળ વાત કરીએ રોકડ પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું બંને ભાગીદારો વચ્ચે શું થઈ જશે? વહેંચાઈ જશે 3200 અને 4,000. તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ ને નફા નુકસાન ખાતું
હાલો 3200 રૂપિયા વેચીએ એટલે 1600 અને 4000 વેચીએ એટલે 2000 કેમ કે આ વેચવાનું કેવા પ્રમાણમાં જૂના પ્રમાણમાં જૂનું પ્રમાણ કેટલું 1:1 જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલા 1600 અને નફા નુકસાન ખાતું 2000 ચાલો ત્યાર પછી આગળ વધીએ એટલે અહીંયા આવી ગયું હવે હવાલા ઉપર જઈએ પાકું સરવૈયું પૂરું મિતેશની મૂડી તરીકે 80,000 લાવશે બે અસર રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ મિતેશના મૂડી ખાતે રોકડ આવી જ નથી વિદ્યાર્થી મિત્રો તો મિતેશ ના મૂડી ખાતે ચાલો પાકા સરવૈયામાં રોકડ નથી આપી આપણને રોકડ આપી રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ રોકડ લખવાનું ભૂલી ગયા બાકી આગળ લાવ્યા ચાલો વિદ્યાર્થી મિત્રો બાકી આગળ લાવ્યા તરીકે રોકડ આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં દાબી દીધી બાય મિસ્ટેક હમણાં કેવડી મોટી ભૂલ પડાત દાખલો બંધ કરત ત્યારે વિદ્યાર્થી મિત્રો આવી ભૂલ તમારે ન થાય એવી કાળજી રાખવાની સાહેબ તો ભૂલ કર્યા જ કરે ચાલો આગળ પુનઃમૂલ્યાંકન ખાતામાં લખાઈ ગઈ હતી રોકડ રોકડ હવે આપણે લઈ લઈએ રોકડ ઓબ્લિક બેંક ખાતામાં 16,000 ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે મૂડીની અસર આપણે આપવાની છે મિતેશની મૂડી રોકડ ઓબ્લિક બેંક ખાતે તો અહીંયા મિતેશના ખાનામાં 80,000 ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે રોકડ લખાઈ ગઈ તેમના ભાગની પાઘડી 7200 રૂપિયા રોકડમાં લાવશે રોકડમાં ભાગીદાર પાઘડી લાવે તો રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે 7200 રૂપિયા રોકડા લાવે છે તો રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ અને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ તો પાઘડીના પ્રીમિયમ ખાતે અહીંયા આવી ગયા ભાઈ કેટલા આવ્યા હતા તો કે આપણે ત્યાગના પ્રમાણમાં વહેંચણી કરી હતી તો 2400 અને 4800 ચાલો ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે પાઘડીની ગણતરી કરીએ તો 7200 રૂપિયા રોકડમાં લાવ્યા 4800 રોકડમાં ન લાવ્યા એટલે એની પણ આપણે આમનોંધ લખી મિતેશના મૂડી ખાતે ઉધાર તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ નામ લખવાનું માનવ અને માલણ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ નામ લખવાનું માનવના મૂડી ખાતે અને માલવના મૂડી ખાતે ને રકમ લખવાની મિતેશના ખાનામાં કેટલા રૂપિયા લખવાની થશે તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા થશે 1600 અને 3200 તો અહીંયા લખીએ 1600 અને 3200 ને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખાશે મિતેશના મૂડી ખાતે ને રકમ લખવાની થશે માલવ અને માનવના ખાનામાં 1600 અને 3200 ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે પાઘડી વાળો હવાલો આવી ગયો નફા નુકસાન ખાતું આવી ગયું પાઘડીનું મૂલ્યાંકન આવી ગયું કામદાર વળતરનો દાવો આવી ગયો રોકાણ વેચી નાખ્યા એટલે માલવ લઈ ગયો રોકાણો પર મળવાનું બાકી વ્યાજ આની બે અસર આપવાની પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ અને પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ રોકાણો નું મળવાનું બાકી વ્યાજ કેટલા રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો ચેક કરી લઈએ રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2400 રૂપિયા તો બીજી અસર આપણે આપશું ભાગીદારના ઓલા પાકા સરવૈયાની મૂડી ઓલા મિલકત લેણા બાજુ મળવાનું બાકી રોકાણોનું વ્યાજ 2400
ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવાલા નંબર રોકાણો પર મળવાનું બાકી રહ્યા 6. 7મો હવાલો લેણદારો અને દેવી ઊંડી આવી ગયું. 8મો હવાલો જમીન મકાન પણ આવી ગયું. 9મો હવાલો ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 આપતા વર્ષના છે. તો 4800 રૂપિયાની બે અસર, એક પુનઃમૂલ્યાંકનની જમા બાજુ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 અને બીજી અસર એની આપવાની થાય મિલકત લેણામાં. તો મિલકત લેણામાં લખીએ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો અહીંયા હવાલા નંબર 9ની પણ બે અસર અપાઈ ગઈ. તો એક પણ હવાલો બાકી રહેતો નથી. તો હવે ખાતા બંધ કરીએ. વિદ્યાર્થી મિત્રો મારી સાથે સાથે તમારા ખાતા બંધ કરવાના છે. તો અહીંયા આપણે ટોટલ આપીએ 10,000 પ્લસ 2400 પ્લસ 4800 એટલે આવ્યા 17,200. તો વિદ્યાર્થી મિત્રો 17,200 અહીંયા 17,200 આપણે લઈ લઈએ. ઉપર 17,200 માઇનસ કરીએ. તો માઇનસ આમાં કઈ વસ્તુ થતી નથી. તો અહીંયા આવ્યો નફો. નફો જે આવ્યો એ ભાગીદાર માનવ અને માલવ વચ્ચે વહેંચાઈ જાય. તો 17,200 ગુણ્યા ભાગ્યા 2 એટલે 8,600. 8,600. તો વિદ્યાર્થી મિત્રો માનવ અને માલનને સરખે હિસ્સે નફો આપણે વેચી દીધો છે 8,600. તો એ નફો લખા છે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. પુનઃ મૂલ્યાંકન નફો. પુનઃ મૂલ્યાંકન નફો 8,600. 8,600. ચાલો આગળ વાત કરીએ. એટલે ભાગીદારના મૂડી ખાતા બંધ કરીએ. તો ભાગીદારના મૂડી ખાતા બંધ કરીએ એટલે 80,000. વિદ્યાર્થી મિત્રો જગ્યાનો અભાવ 48,400 પ્લસ 800 પ્લસ 400 પ્લસ 4800 પ્લસ 3200 પ્લસ 8,600 એટલે આવ્યા 66,200. વિદ્યાર્થી મિત્રો 76,000 પ્લસ 800 પ્લસ 400 પ્લસ 2400 પ્લસ 1600 પ્લસ 8,600. તો વિદ્યાર્થી મિત્રો આવ્યા 89,600. તો વિદ્યાર્થી મિત્રો આ બાજુ લઈ લઈએ 89,600, 66,200 અને 80,000. તો વિદ્યાર્થી મિત્રો 89,200 800 માંથી 600 માંથી 89,800. 89,800 વિદ્યાર્થી મિત્રો 89,800. 89,800. ફરી એકવાર ચેક કરી લઈએ 76,800 400 2400 1600 8600. 89,800. ઓકે 89,800 માંથી માઇનસ કરીએ 4200 માઇનસ 1600 માઇનસ 2,000 એટલે આવ્યા 82,000. ચાલો 66,200 માંથી માઇનસ કરીએ 4200 માઇનસ 19,200 માઇનસ 1600 માઇનસ 2,000 એટલે આવ્યા 39,200. ચાલો 80,000 માંથી માઇનસ કરીએ 80,000 માઇનસ 1600 માઇનસ 3200 75,200. બાકી આગળ લઈ ગયા. પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ 82,000 મૂડી. માનવ માલવ અને મિતેશ 82,000. વિદ્યાર્થી મિત્રો ચેક ડાઉન 39,200 ને 75,200. 39,200 ને 75,200 ટોટલ 39,200 પ્લસ 82,000 1,96,400 ને 75,200 એટલે 1,96,400. અહીંયા રોકડ ઓબ્લિક બેંક ખાતું બંધ કરી દઈએ તો 80,000 પ્લસ 16,000
પ્લસ 7200, 1,03,200, 1,03,200. ઓહો હો વિદ્યાર્થી મિત્રો, 1,03,200 અને કહેવાય બાકી આગળ લઈ ગયા. અહીંયા લખીએ રોકડ ઓબ્લિક બેંક ખાતે 1,03,200 પ્લસ 4800 પ્લસ 2400 પ્લસ 14,400 પ્લસ 25,200 પ્લસ 32,000 પ્લસ 50,000, 2,32,000, 2,32,000. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દઈએ 1,96,400 પ્લસ 3200 પ્લસ 6,400 પ્લસ 8,000 પ્લસ 10,000 પ્લસ 8,000, 2,32,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો દાખલાનો જવાબ આવી ચૂકેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વાત કરીએ કે ભાઈ ધોરણ 12 કોમર્સની અંદર પ્રશ્નપત્ર નંબર 2 નો વિભાગ ઈ નો દાખલા નંબર 42 અને 43 નો પાર્ટ 1 આપણે બનાવ્યો છે. વિદ્યાર્થી મિત્રો બીજા પાર્ટની અંદર આપણે જોઈશું દાખલા નંબર આગળના 43, 44, 45 ને 46. તો વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વોને લઈને કોઈ પણ પ્રકારની અપડેટ જોઈતી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને માહિતી મેળવી શકો છો. અમારી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા વિદ્યાર્થીઓને 12 કોમર્સની અંદર પાસ કરવા માટે ખૂબ જ મહેનત થઈ રહી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે વિડીયોને અંત તરફ લઈ જતા દરેક વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.